હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, મારી અને આપની યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર સ્ટડી ફ્રીમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારી સમક્ષ એવો વિડીયો લઈને રજૂ થઈ રહ્યો છું જે તમારે છેલ્લે સુધી જોવાનું ચૂકવાનું નથી. જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ક્લાસ 3ની, એના માટે જ વિડીયો બનાવેલો છે. જે નવા વિદ્યાર્થીઓ હોય અને તેમને ખાખી પહેરવાની ઈચ્છા હોય, ખૂબ ધગસ હોય કે આજે વખતે મારે ખાખી તો પહેરવાની જ છે, તો એના માટે સૌપ્રથમ આ આપણે ગુજરાત સરકારનું નોટિફિકેશન જાણવું તમારે માટે ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયો તમારે જોવાનું ચૂકવાનું નથી. જો તમને આ મારો વિડીયો તમને ગમે તો તેને હાલ જ લાઈક કરી દેવો, સરસ મજાની કમેન્ટ કરી દેવો અને મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર એજ્યુકેશન હાલ જ સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી મારા આવા અવનવા વિડીયો તમને એજ્યુકેશનના મળતા રહે. જે વિદ્યાર્થીઓ પોલીસની તૈયારી કરવા થનગની રહ્યા છે, એની નોટિફિકેશન આવી ગઈ છે. તેના માટે ઘણા વિદ્યાર્થીઓને આ વિડીયો ગમશે પણ અને નહીં ગમે, કારણ કે આજે વખતે તમને રનિંગના માર્ક મળવાના નથી, પણ લેખિત થોડીક અઘરી કરી નાખી છે. 100 માર્કના બદલે 200 માર્કની કરી નાખી છે. તે તમારે હું તમને આની અંદર વ્યવસ્થિત જણાવવાનો છું, તો તમારે અંત સુધી બન્યા રહેવાનું છે. અને આ વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રો બીજા હોય તૈયારી કરતા હોય તેને હાલ જ જઈને શેર કરી દેવો, બરોબર છે. તો આપણે શરૂ કરવા જઈ રહી છે, ફક્ત તમારી જ માટે લાવ્યો છું ગુજરાત પોલીસની ભરતી. આપણે યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર સ્ટડી ફ્રી, બરાબર છે. આવી રીતના @ કરી કિશન વાઘેલા એક કરશો એટલે આપણી ચેનલ આવી જશે. એને તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. આજે તારીખ થઈ છે 10/2/2024, બરાબર છે. અને 12:30નો ટાઈમ થઈ ગયો છે, તો પણ તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું. ગુજરાત પોલીસ આ ફક્ત કોન્સ્ટેબલના લોકરક્ષક માટે જ છે, બરાબર છે. વર્ગ 3 2024ની નોટિફિકેશન છે. નવા આરની માહિતી જાણીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવા જઈ રહ્યા છીએ 2024ની આરની માહિતી. હજી કુલ જગ્યાઓ કુલ કેટલી આવશે, એના ક્રાઇટેરિયા શું છે, એ તમામ ડિટેલ પછીના વિડીયો જ્યારે આવે ત્યારે બનાવશું. આ ફક્ત તમારે જાણી લેવું જરૂરી છે, જેથી તમે હાલ જ તૈયારી તમે શરૂ કરી શકો છો. તો કુલ 2 તબક્કામાં પરીક્ષા લેવાની છે. પ્રથમ તબક્કો શારીરિક છે, બીજો તબક્કો લેખિતનો છે. જે નવા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાનું લેવલ ધોરણ 12 રાખવામાં આવશે. ઓછામાં ઓછી ધોરણ 12 પાસ હોય તે આ ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થી મિત્રો તે ભરતી આવે ત્યારે તમને જણાવશે, બરાબર છે. તો તમારે 2 સોપાનમાં તમારે પરીક્ષા, તમે 2 સોપાન ચડી જાઓ તો તમે કોન્સ્ટેબલ બની જવાના છો 5 વર્ષના. અને એનો પગાર હાલ થઈ ગયો છે 19,000 હતો અને હાલ થઈ ગયો છે 26,000. તો વિદ્યાર્થી મિત્રો જે પગારને જોવાનું નહીં, આ ખાખી એવી વસ્તુ છે જે તમે પહેરો એટલે તમે દેશ માટેની શાન કહેવાય, બરાબર છે. તો એના માટે પહેલા સૌ પ્રથમ પ્રાથમિક કસોટીમાં જોઈએ છે શારીરિક કસોટી, પીઈટી, એને કહેવાય ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. એટલે સૌ પ્રથમ તમારે દોડવાનું છે. આની અગાઉની ભરતી હતી તેમાં મેં ફોર્મ ભર્યું, દોડવામાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની બંનેની એક સાથે દોડ લેવાની હતી, બરાબર છે. આજે વખતે પણ બની શકે છે, બંનેની એક સાથે પણ દોડ લઈ શકાય, બરાબર છે. એમાં હું પાસ થઈ ગયેલ હતો. એટલે દોડ એ વખતે માર્કિંગ સિસ્ટમ હતી, જે હવે નીકળી જવાની છે. એ વખતે 25 અને હવે 20ની અંદર પતાવો તો એને 25 ગુણ મળતા હતા. એ માર્કિંગ હવે ગણાવવાનું નથી. હવે ફક્ત તમે છે ને કુલ 25 મિનિટની અંદર કમ્પ્લીટ કરશો. આ ફક્ત પુરુષ ઉમેદવાર માટે 5000 મીટર એટલે 5 કિલોમીટર 25 મિનિટની અંદર તમારે પૂરું કરવાનું છે. અન્યથા તમે અહીંથી જ નીકળી જશો, બરાબર છે. આ ચોખ્ખું લખ્યું, આટલું તો ફરજિયાત કરવાનું છે. સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે 1600 મીટર 9 મિનિટ ને 30 સેકન્ડની અંદર પતાવવાનું છે. અહીંયા તમારે તમે ફિઝિકલ દેવા જાઓ તો તમારે એક પગની અંદર બાંધશે ડિવાઇસ, બરાબર છે, જેથી તમારો ટાઈમિંગ મપાશે. તમારે ઘડિયાળ હોય તો તમે ડિજિટલ ન લઈ જાઓ, બને ત્યાં સુધી ડિજિટલ કે એવું કાંઈ રાખવાનું નથી. સાદી વોચ હોય તો વાંધો નહીં, બાકી ટાઈમિંગ ને બધું હશે જ તે. તમે આરામથી
તમે 1-2 મહિના આરામથી પ્રેક્ટિસ કરશો, ઓછામાં ઓછી એનાથી તો વધુ કરવાની જ છે, પણ ઓછામાં ઓછી તમે આ 2 મહિના કરશો એટલે તમારે 5 કિલોમીટર 25 મિનિટની અંદર થઈ જશે. મેં કરેલું જ છે, પણ જેનું શરીર વધારે હોય તેના થઈ શકે નહીં. એટલે બાકી હાલ જ દોડવાનું શરૂ કરી દેવું જોઈએ. એક સર્વિસમેન એમાં 24 મીટર છે, 12 મિનિટની અંદર પતાવવાનું છે, બરાબર છે. સૌપ્રથમ દોડ તમારી પૂરી થઈ જાય પછી શાંતિથી તમારી હવે માપવાની છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, બરાબર છે. પુરુષ હોય, જે પુરુષ ઉમેદવાર હોય એમની હાઈટ થવી જોઈએ જે એસટી, બરાબર. એસટી એટલે શેડ્યુલ ટ્રાઇબ્સ, બરાબર છે, અનુસૂચિત જનજાતિ, જે ફક્ત ગુજરાતના જ આ અનામત લાગુ પડશે. એની ઊંચાઈ 100 મીટર છે, બરાબર છે. અને એની છાતી 79 અને 84, એટલે કુલ 5 સેમી તો ફરજિયાત ફૂલાવાની છે, તો પણ તમે ડિસ્ક્વોલિફાઈ થઈ શકો છો. અને એસટી એટલે અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો, એમાં ઓબીસી આવી જશે, એસસી આવી જશે, ઈડબ્લ્યુએસ આવી જશે, એ તમામ ફક્ત પુરુષોની વાત કરું છું, એને 165 સેન્ટીમીટર. અને બંને છાતી તો આટલી તો ફરજિયાત થવી જોઈએ. તમે 5 તો ફૂલાવી જ શકવા જોઈએ, એને ત્યાં ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. આપણે કરી દીધી પુરુષની વાત, હવે કરી દેવાની છે સ્ત્રીની વાત. મહિલાઓને ફક્ત એસટી એટલે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર હોય એની ઊંચાઈ 150 સેન્ટીમીટર છે. જે વિદ્યાર્થીઓને પોલીસની તૈયારી કરતા હોય તે કોઈ પણ દવાખાનામાં જઈને હાઈટ ફરજિયાત કરાવી લેવી, જેથી ખ્યાલ આવે કે મારી આટલી હાઈટ છે તો તૈયારી શરૂ કરી દેવાની, બરાબર. એસટી એટલે અનુસૂચિત જનજાતિ સિવાયની મહિલાઓ, એને 155 સેન્ટીમીટર માંગેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ થઈ ગયા એટલા માટે આને હળવું કરેલ છે. પહેલાને એક વખત એવો સમય હતો આના પર બહુ ફોકસ કરતા હતા, જેથી આમાં તમારું માર્કિંગ ઘટી જતું હતું. આના માર્ક 25 લેવા માટે તમામ વિદ્યાર્થીઓ આમાં વધારે મહેનત કરતા હતા, આમાં ઓછી કરતા. હવેનો જમાનો એવો છે કે સાયબર ક્રાઇમ છે, એટલે હવે સ્ટાન્ડર્ડ પ્રકારના ઉમેદવાર જોઈએ છે. એટલે હવે તમામ એવા પ્રમાણે સિલેબસ ગોઠવેલ છે. હવે તમારે પરીક્ષાની તૈયારી સારી કરવાની છે. હવે જેવા સિલેક્ટ થશે નહીં, ભરતી પણ 2012માં વધારે આવી હતી, બરાબર છે, 2017માં 16માં આવી હતી, પછી 2019ની અંદર આવી હતી. અને હવે હળવે ભરતીની સંખ્યા ઘટતી જાય, બરાબર છે. એટલે હવે આજ વખતે પદ્ધતિ પણ બદલાઈ નાખી છે, તમે જોઈ શકો છો. હવે તમને પદ્ધતિ દેખાવાનું છે, અને આખી પીડીએફ પણ તમે ગુજરાતની વેબસાઇટ છે, ગુજરાત એલઆરડી રિક્રુટમેન્ટ, બરાબર છે, એમાં તમે જોઈ શકો છો. હવે તમે એક પગથિયું તમે ચડી ગયા, બરાબર છે. હવે તમે સિલેક્ટ થઈ જાવ નહીં, હજી તો તમારે બીજું પગથિયું ચડવાનું છે. બીજું પગથિયું એટલે કે લેખિત પરીક્ષા, બરાબર. આ પગથિયું થોડુંક તમે હાઈ કહી શકો છો, કારણ કે આમાં એમસીક્યુ ટેસ્ટ લેવાની છે. સૌ પ્રથમ આની પહેલા જે એક્ઝામ લેવાની હતી એમાં 100 માર્કની ટેસ્ટ લેવામાં આવતી એમસીક્યુ પ્રકારની. હવે લેવાની આવશે કુલ 200 માર્કની. 200 માર્કની આવશે, કુલ 200 પ્રશ્નો હશે. કુલ કેટલા પ્રશ્નો હશે? 200. પહેલા 1 કલાક આપવામાં આવતી હતી, હવે 3 કલાક આપવામાં આવશે. એનું કારણ છે ગણિત રીઝનિંગ વધી ગયું છે. કુલ 2 પાર્ટમાં પરીક્ષા દેવાની છે, પણ બંને એક જ પેપરની અંદર બંને આવી જશે, બરાબર છે. પાર્ટ એ અને પાર્ટ બી. પહેલી વખત જેમ હતું એમ નેગેટિવ 0.25 કપાવવાના છે. 4 વિકલ્પ આપ્યા A B C D. તમે કોઈ પણ ટીક ન કરો અને એ ટીક કરો તો તમારે 0.25 કપાશે નહીં, અન્યથા કપાઈ જવાના છે. તો જો તમે A B C D અને E એકઈ ન કરો તો પણ તમારે 0.25 કપાશે. તમારે 5 માંથી એક વિકલ્પ તો ટીક કરવાનો છે, ABCD અથવા E, તો જ તમારું માર્કિંગ ગણાશે. હવે જોઈ લઈએ માર્ક સિસ્ટમ. પાર્ટ એમાં 40% લાવવાના છે. આ પાર્ટ એ છે, બરાબર છે. પાર્ટ એમાં 40% એટલે 80ના 40% એટલે થાય છે 32 માર્ક. તથા પાર્ટ બી માં 40% એટલે 120ના થાય છે 48. બરાબર, લાવવા ફરજિયાત છે, અન્યથા ઓછામાં ઓછા, અન્યથા તમે નાપાસ ગણાશો, તમે પાસ ગણાશો નહીં. બંનેમાં 40 લાવવાનું. એવું નથી કે 200 માર્કનું છે એના 40%, એવું નથી. બંને પાર્ટમાં 40% લાવવાના છે, તો જ તમે પાસ ગણાશો. તો મેરિટમાં તો ગણાશો નહીં, એ જગ્યા પ્રમાણે ગણાય છે, બરાબર છે. વધારાના ગુણ કેવી રીતના મળશે તો એ પહેલા જોઈ લે. એનસીસી નું સી સર્ટિફિકેટ ધરાવતા હોય એ વિદ્યાર્થી મિત્રોને 2 માર્ક મળવાના છે, અને રાષ્ટ્રીય
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તથા નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી, બરોબર છે, જે ગુજરાતમાં છે, બરોબર. એના પેલા જૂના નામ અલગ હતા અને અત્યારે નામ ફેરવેલ બદલ છે. એ અંદર નોટિફિકેશનમાં લખેલું છે. જો તમે 1 વર્ષનો સમયગાળામાં કોર્સ કરેલો બંનેમાંથી એકમાં, તો તમને 3 માર્ક મળશે. 2 વર્ષનો કર્યો તો 5 માર્ક, 3 વર્ષનો કર્યો તો 8 માર્ક, અને 4 વર્ષથી વધારે કરેલો હશે તો 10 માર્ક તમને મળવા પાત્ર છે. આમાં જે હશે ઘણા બધા જે આમાં કરેલો છે એને ફાયદો થવાનો છે. હવે આપણે આ કરી દીધી વાત. હવે એનો અભ્યાસક્રમની વાત કરી. જે તમને 200 માર્કનો પ્રશ્ન પૂછવાનો છે પાર્ટ એ અને પાર્ટ બી, એની વાત કરી દેવાની છે. તો તમારે છેલ્લે સુધી જોવાનું. હવે પાર્ટ એ અભ્યાસક્રમમાં એના કેટલા વિષય છે, આના પણ સબ વિષય આવશે. એ નોટિફિકેશન આવશે એની અંદર ઇન્ક્લુડ થઈ આવશે, એટલે ટેન્શન લેવાની જરાય જરૂર નથી. પેલા રીઝનિંગ અને ડીઆઈ એના 30 માર્ક છે. રીઝનિંગ ખાલી તમને એક જ લાગે, પણ એના તો ઘણા બધા ટોપિક છે, બરોબર છે. વર્બલ, નોન વર્બલ એવી રીતના. પછી ડીઆઈ ડેટા ઇમ્પ્રેશન, બરાબર. એના પણ મોટા ગદ્યો હોય, એમાંથી તમારે લખવાના હોય છે પ્રશ્નો. પછી આમ રાઉન્ડ કરીને હોય, આ વેન આકૃતિ વાળા હોય, ગુણાકાર વાળા હોય, ભાગાકાર વાળા, ગાણિતિક જે ડાયોગ્રામ બનાવેલા હોય, સ્તંભાલેખ હોય, એવી રીતના આની અંદર એમાં સમાવેશ થઈ જશે, બરોબર છે. ગાણિતિક અભિવ્યક્તિ, આમાં ગણિત પૂછાણું છે, એટલે 30 ને 30 60 માર્ક તમારે કેના ગણિત અને રીઝનિંગ ના છે, બરોબર છે. ગણિત અને રીઝનિંગ આવતું હોય તો બરોબર 60 એટલે 50 તમે ગણી શકો. 50 ને તો આપણે 45 ગણો, બરોબર. તો તમે આમાં આરામથી ક્વોલિફિકેશન તમે થઈ શકો છો, ગણિત ને રીઝનિંગ આવડતું હોય તો. અને વધારાનું તમે ગણી શકો છો ગુજરાતી કોમ્પ્રિહેન્શન 20 માર્ક છે. એમાં ગુજરાતી વ્યાકરણ, એના જે ગદ્ય તો મોટા ફકરા હોય એમાંથી ગોતીને તમારે પ્રશ્ન લખવાના છે. એક ફકરો આપ્યો એમાં એક પ્રશ્ન આપ્યો હોય અથવા 5 પ્રશ્નો આપી તમે ગોતીને લખવાના છે, એટલે 20 માર્ક. કુલ 80 માર્કનું થવાનું છે. એટલે ઓછામાં ઓછા તમારે 32 તો ફરજિયાત લાવવાના, અથવા આમાં તમે ભલે 48 ના તમે 120 માંથી 110 લાવો, પણ આમાં તમારે 31 હશે તો તમે ફેલ ગણાશે. કારણ કે 31 હશે તો તમારે 40% થી નીચે જવાના છે. એટલા માટે તમે બંનેમાં સરખી મહેનત કરવાની છે. હવે આમાં તમે 80 માં લો, આમાં 32 આવી ગયા, બરાબર છે. પાર્ટ 2 માં ભારતનું બંધારણ, જે જૂની પદ્ધતિ એમાં ભારતનું બંધારણ તો આઈપીસી હતું, સીઆરપીસી હતું, એવિડન્સ એક્ટ હતું, તમામને કાઢી નાખ્યું. ફક્ત ભારતનું બંધારણ રાખેલું છે. એના કુલ 30 માર્ક છે. આની અંદર ઘણા બધા અલગ ટોપિક આપેલા હોય છે. એ ભરતી આવશે ત્યારે આમાં તમને ખ્યાલ આવી જશે. હવે કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી અને જીકે, બરાબર છે. આમાં પણ આ તો મોટો દરિયો છે, તમે જેટલું કરો એટલું ઓછું. પણ આમાં તમે આ રોકડિયા મારે છે, ગણિત, રીઝનિંગ, બરાબર છે. પછી જોવાનું છે 3જા નંબરનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. ત્રણેય ગુજરાત અને ભારતમાં લખેલું છે, બરાબર છે. એટલે આ કુલ 50 માર્કનું છે. એટલે તમે પહેલા કહેતા ને ઇતિહાસમાં ભૂગોળ અને ઇતિહાસ, બાકીનું એની સિવાય તમારે આમાં તમે છે ઘણા બધા વિષય તમને મનોવિજ્ઞાન સબ્જેક્ટ કાઢી નાખ્યો છે, સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર તો એ પણ કાઢી નાખવામાં આવેલો છે, બરાબર છે. એટલે અમુક જે ટોપિકમાં જે વિદ્યાર્થી મિત્રો માર્ક ઓછા આવતા હતા, જેનું વેટેજ ઓછું હતું, પણ વાંચવા માટે બહોળો સમય જોતો હતો, એટલે ગુજરાત સરકારે એ કાઢીને એનો સમય આપી દીધો રીઝનિંગ અને ગણિતમાં. હવે જે વિદ્યાર્થી મિત્રો આમાં લાગશે એ ટેલેન્ટેડ હોઈ શકે, કારણ કે તમે જોઈ શકો છો, તમે સીસી કમ્બાઇન્ડ જે અત્યારે ગુજરાત ગૌણ પસંદગી દ્વારા જે GT+B દ્વારા એક્ઝામ લેવાની છે, એમાં પણ ગણિતનું વધારી દીધું છે, પોલીસમાં પણ વધારી દીધું છે. આમાં ફક્ત તમને એક ઇંગ્લિશ જોવા નથી મળતું, બરોબર છે. અને આનું સ્ટાન્ડર્ડ 12 ધોરણ રાખવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જમાનામાં જગ્યા ઓછી, એ પ્રમાણે કોમ્પિટિશન વધતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેથી ભવિષ્યમાં તમે સરકારી નોકરી મળી જાય, જેનો તમને ભરપૂર લાભ મળે, બરાબર છે. જો તમને સરસ મજાનું દર્શાવી દીધું છે. જો કોઈ તમને આ વિડીયોમાં શક્તિ જણાતી હોય તો કમેન્ટ બોક્સમાં લખવું. અમુક મેં ફક્ત 2 વસ્તુ લખી છે, બાકી 18 પેજની PDF છે હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા, બરાબર છે. તો તમે જોઈ શકો છો. જો આ વિડીયો તમને ગમતું હોય તો તેને હાલ જ જઈને લાઈક કરી દો, શેર કરી દો તમારે ગ્રુપમાં. તમામ જે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય,
ટેલિગ્રામ હોય, ટ્વિટર હોય, તે તમામમાં આ વિડીયો મોકલી દેજો, બરાબર છે. અને મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર એજ્યુ સ્ટડી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી રાખો અને બાજુના બેલ આઇકનને ટચ કરી રાખો, જેથી મારા આવા અવનવા વિડીયો મળતા રહે એજ્યુકેશનના. આપણો ઉદ્દેશ્ય એ જ છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, બરાબર છે. તો થેન્ક યુ. જય ભીમ.